સિંહને જંગલનો રાજા કહેવાય છે, જે તેના શિકારને એક ઝટકામાં મોતના ઘાટ ઉતારી દે છે. સિંહ એક સમૂહમાં રહેનાર જીવ છે, જે જવાનીમાં તેના પરિવારની સાથે રહે છે અને આખા જંગલમાં રાજ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે સિંહ જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે તે આત્મહત્યા કરી લે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃદ્ધ સિંહને તેના હાથે જ તેની કબર કેમ ખોદવી પડે છે? આવો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબ. સિંહ એક સામાજિક જાનવર છે, જે હંમેશા તેના પરિવારની સાથે રહે છે અને જંગલમાં શાસન કરે છે. જે સિંહ જવાનીમાં આખા સમૂહની દેખરેખ કરે છે અને તેના કામ કરવાનો આદેશ આપે છે, એ જ સિંહ વૃદ્ધ થતાં તેના સમૂહ માટે એક બોજ બની જાય છે. સિંહ ઝુંડમાં રહે છે, જેથી તેને અમુક નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે સિંહના બચ્ચા મોટા થઈ જાય છે ત્યારે તેને ઝુંડથી અલગ કરી દેવામાં આવે છે. ખરેખર એક જવાન સિંહ ન તો શિકાર કરે છે અને ન તો સમૂહની રક્ષા કરે છે. એટલા માટે સિંહનો લીડર એને સમૂહમાંથી કાઢી નાખે છે. એવામાં અલગ અલગ સમૂહમાંથી બહાર કાઢેલા સિંહો પોતાનું એક સમૂહ બનાવી લે છે, જે તેના પહેલાંના સમૂહ કરતાં વધારે મોટું અને તાકાતવર હોય છે. તેના પછી આ નરસિંહોનું સમૂહ તેના જૂના સમૂહ ઉપર હુમલો કરે છે અને એના લીડરને મારવાનો પ્રયત્ન કરે છે, જેથી તેને મારીને સમૂહનો શાસક બની શકે. સિંહની જિંદગી ઘણી હદ સુધી મનુષ્ય જેવી હોય છે, જ્યાં વિભિન્ન પ્રકારની રાજનીતિ રમી લીડર બનવામાં આવે છે. એવામાં જ્યારે વૃદ્ધ લીડરને સમૂહમાંથી કાઢી નાખવામાં આવે છે ત્યારે તે તેના પરિવારથી પૂરી રીતે અલગ થઈ જાય છે. વૃદ્ધ હોવાના કારણે સિંહ ના તો શિકાર કરી શકે છે અને ના તો તેની જરૂરત માટે ખોરાક એકઠું કરી શકે છે, જેના કારણે તે દિવસે દિવસે કમજોર થતો જાય છે. સિંહની ઉર્જા એટલી ઓછી થઈ જાય છે કે તે ખુદના પગથી ચાલી પણ નથી શકતા, જેના કારણે તે ઘણા દિવસો સુધી ખોરાક વગર જ રહે છે. વૃદ્ધ સિંહની મદદ માટે કોઈ જવાન સિંહ આગળ નથી આવતો અને ના તો તેના સમૂહના જીવ તેને ખોરાક આપે છે. એટલું જ નહીં, જવાન સિંહો વૃદ્ધ સિંહની મજાક ઉડાવે છે. તે વૃદ્ધ અને કમજોર થયેલા સિંહ સાથે રમત રમવાનું ચાલુ કરી દે છે અને ક્યારેક ક્યારેક તેની ઉપર હુમલો પણ કરી દે છે. એવામાં ઘાયલ સિંહ વધુ ચિંતિત થઈ જાય છે, પરંતુ આવી સ્થિતિમાં પણ તે ઘાસ અને ચારો ખાઈ ગુજારો નથી કરતો. આવા સમયે જો વૃદ્ધ સિંહને મરેલા જાનવર મળી જાય તો તે થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે, પરંતુ જંગલમાં દરેક દિવસ સરખો નથી હોતો. એટલા માટે સિંહને દરરોજ મરેલા જાનવર નથી મળતા. એવામાં સિંહ ના તો પોતાના માટે ખોરાક કરી શકે છે અને ના તો ખુદનું ધ્યાન રાખી શકે છે, જેના લીધે તે એક જ જગ્યાએ ઘણા દિવસો સુધી પડ્યો રહે છે. એવામાં ભૂખથી તડપી રહ્યો સિંહ માટે દરેક રસ્તા બંધ થઈ જાય છે. ત્યારે તે ભોજનની આશા રાખવી પણ મૂકી દે છે. એવા સમયે સિંહ ખુદને મારવા માટે અલગ અલગ પ્રયત્ન કરવા લાગે છે, જેવા કે ખાડો ખોદીને તેમાં કૂદી જવું અથવા પાણીમાં પડી જવું. જોકે ઘણા સિંહો ભૂખના કારણે જ એક જગ્યાએ પડા રહે છે અને તેના પ્રાણ ત્યાગી દે છે, જેને જોઈ આવું લાગે છે કે સિંહે આત્મહત્યા કરી લીધી. એ જ કારણ છે કે સિંહ તેની કબર ખુદ ખોદે છે, કારણ કે તેનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી હોતું. જોકે આવું ફક્ત એક સિંહ સાથે નથી થતું, પરંતુ જંગલમાં શાસન કરનાર દરેક સિંહને આ જ સમસ્યાથી ગુજરવું પડે છે. તમને જણાવી દઉં કે સિંહ વૃદ્ધાવસ્થામાં પણ તેના સમૂહમાં જ રહે છે, કારણ કે તે તેની જવાનીમાં શિકાર કરી બાળકોનું પેટ ભરે છે. એટલા માટે વૃદ્ધાવસ્થામાં પણ તેને સમૂહમાં રાખવામાં આવે છે, કારણ કે તે સમૂહના નવા બચ્ચા અને સમૂહની સુરક્ષાનું કામ કરે છે. પરંતુ વૃદ્ધ સિંહને તેના અંતિમ સમયે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે વૃદ્ધાવસ્થામાં સિંહ આત્મહત્યા શું કામ કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવી હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.